27 મે 2026 અધિક જ્યેષ્ઠ દિવસ 11 પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથા અધ્યાય 11 શ્રેષ્ઠ દાનના ફળની દિવ્ય કથા મંગલાચરણ જય શ્રી કૃષ્ણ જય શ્રી પુરુષોત્તમ ભગવાન જય શ્રી રાધે જે પુરુષોત્તમ માસમાં ભક્તિપૂર્વક જપ તપ દાન અને વ્રત કરે છે તેના જીવનના તમામ દુઃખોનો અંત થાય છે. અધિક માસમાં કરેલું દાન અનેક ગણું ફળ આપે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે દાન સમાન કોઈ પુણ્ય નથી અને ભક્તિ સમાન કોઈ માર્ગ નથી. આજે આપણે સાંભળીએ શ્રેષ્ઠ દાનના ફળની કથા, એક એવી કથા જે મનુષ્યને કરુણા, સેવા અને સત્ય ભક્તિનો માર્ગ બતાવે છે. પ્રાચીન નગરની વાત. પ્રાચીન સમયમાં અવંતી નામનું એક સુંદર નગર હતું. તે નગર ધન ધાન્યથી સમૃદ્ધ હતું. મોટા મોટા વેપારીઓ, વૈદિક બ્રાહ્મણો અને ભક્તો ત્યાં રહેતા હતા. એ જ નગરમાં ધનપાલ નામનો એક પ્રસિદ્ધ વેપારી રહેતો હતો. તેના ઘરે અઢળક ધન હતું. સોનાના ભંડાર, ચાંદીના વાસણો, અનાજથી ભરેલા કોઠાર, નોકર ચાકર, બધું જ હતું. પણ એક વસ્તુનો અભાવ હતો, દયા અને દાન. ધનપાલ ખૂબ કંજૂસ હતો. કોઈ ભિખારી દ્વાર પર આવે તો તેને અપમાન કરીને કાઢી મૂકતો. પત્ની સુમિત્રા. ધનપાલની પત્ની સુમિત્રા ખૂબ ધાર્મિક અને દયાળુ હતી. તે ગરીબોને ભોજન આપતી, ગાયોને રોટલી ખવડાવતી અને સંતોની સેવા કરતી. એક દિવસ તેણે પતિને કહ્યું, સાંભળો સ્વામી, ધન તો અહીં જ રહી જશે, સાથે માત્ર પુણ્ય જ જશે. પણ ધનપાલ હસ્યો, દાન આપવાથી ધન ઘટે છે. હું મહેનતથી કમાયું છે, કોઈને કેમ આપું? સુમિત્રા મનમાં દુઃખી થઈ. પુરુષોત્તમ માસનો આગમન. સમય પસાર થયો. એક વર્ષ અધિક માસ આવ્યો. નગરમાં સર્વત્ર ભજન, કથા અને પૂજા થવા લાગી. મંદિરોમાં હરિનામ સંકીર્તન થતું. એક દિવસ એક મહાત્મા સંત નગરમાં આવ્યા. તેમણે કહ્યું, હે નગરજનો, પુરુષોત્તમ માસમાં કરેલું એક દાન પણ કરોડગણું ફળ આપે છે. બધા લોકો ભક્તિમાં જોડાયા. સંતનો ઉપદેશ. સંતે કથામાં કહ્યું, અન્નદાન સર્વોત્તમ છે, જળદાન મહાપુણ્યકારક છે, ગાયદાન દુર્લભ છે, વિદ્યાદાન શ્રેષ્ઠ છે, ભક્તિદાન મોક્ષદાયક છે. અને પછી કહ્યું, દાન એવું આપો કે જેમાં અહંકાર ન હોય. આ શબ્દો ઘણા લોકોના હૃદયમાં ઉતરી ગયા. પણ ધનપાલે ધ્યાન ન આપ્યું. ગરીબ વૃદ્ધ બ્રાહ્મણ. એક દિવસ એક વૃદ્ધ બ્રાહ્મણ ધનપાલના દ્વાર પર આવ્યો. તે ખૂબ ભૂખ્યો હતો. તે બોલ્યો, હે શેઠ, 3 દિવસથી ભૂખ્યો છું, થોડું અન્ન આપો. ધનપાલ ગુસ્સે થયો, અહીં મફતમાં કશું મળતું નથી, જા અહીંથી. બ્રાહ્મણ દુઃખી થઈ ચાલ્યો ગયો. સુમિત્રાનું દાન. આ બધું સુમિત્રાએ જોયું. તે છુપાઈને રસોડામાંથી રોટલી, ઘી, દાળ, પાણી લઈને બ્રાહ્મણને આપ્યું. બ્રાહ્મણની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલ્યો, માતા, તમારું આ દાન ભગવાન સ્વીકારશે. સંતનો આગમન. તે રાત્રે સંત ફરી ધનપાલના ઘરે આવ્યા. સંતે કહ્યું, હે શેઠ, ધનનો ગર્વ ન કરશો, મૃત્યુ સમયે એક કણ પણ સાથે નહીં જાય. ધનપાલે ફરી અવગણના કરી. સંતે શાંત સ્વરે કહ્યું, સમય આવતા સમજાશે. અચાનક દુર્ભાગ્ય. થોડા દિવસોમાં ધનપાલના વેપારમાં નુકસાન થવા લાગ્યું. જહાજ ડૂબી ગયું, અનાજ સડી ગયું, વેપારીઓએ છેતરપિંડી કરી. ધીમે ધીમે ધન ઓછું થવા લાગ્યું. ધનપાલ ચિંતિત બન્યો. સ્વપ્ન. એક રાત્રે ધનપાલને ભયાનક સ્વપ્ન આવ્યું. તેને યમદૂતો દેખાયા. તેઓ બોલ્યા, હે પાપી, તું ગરીબોને ત્રાસ આપતો હતો. તારા પાપોનો સમય આવી ગયો છે. ધનપાલ ડરી ગયો. અચાનક દિવ્ય પ્રકાશ થયો. ભગવાનના દૂત પ્રગટ થયા. તેમણે કહ્યું, તારી પત્ની સુમિત્રાએ કરેલા દાનથી તને એક તક મળે છે. ધનપાલની આંખ ખુલ ગઈ. હૃદય પરિવર્તન. સવારે ધનપાલ રડવા લાગ્યો. તે પત્નીને બોલ્યો, મને માફ કરજો, મેં જીવન બગાડી દીધું. સુમિત્રાએ કહ્યું, હજુ સમય ગયો નથી, ભગવાનનું સ્મરણ કરો. દાનનો આરંભ. તે દિવસથી ધનપાલ બદલાઈ ગયો. તે ગરીબોને અન્નદાન કરવા લાગ્યો. ગાયોને ચારો આપતો, મંદિરમાં દાન કરતો, સંતોની સેવા કરતો. નગરના લોકો આશ્ચર્યમાં પડી ગયા. અન્નદાન મહિમા. એક દિવસ સંતે કહ્યું, ભૂખ્યાને ભોજન આપવું એ સીધું ભગવાનને ભોજન કરાવવું છે. ધનપાલે મોટું અન્નક્ષેત્ર શરૂ કર્યું. દરરોજ હજારો લોકોને ભોજન મળતું. ગરીબ બાળક. એક દિવસ એક નાનો બાળક આવ્યો. તે ખૂબ ભૂખ્યો હતો. ધનપાલે પ્રેમથી ભોજન કરાવ્યું. બાળક સ્મિત કરીને બોલ્યો, ભગવાન તમારું કલ્યાણ કરે. ધનપાલની આંખોમાં આંસુ આવી ગયા. ભગવાનની પરીક્ષા. એક દિવસ ભગવાન શ્રીહરિ ભિખારીના રૂપમાં આવ્યા. તેઓએ કહ્યું, હે શેઠ, મને પાણી મળશે. ધનપાલે પ્રેમથી પાણી, ભોજન અને વસ્ત્ર આપ્યા. ભગવાન પ્રસન્ન થયા. દિવ્ય દર્શન. રાત્રે ભગવાન સ્વપ્નમાં પ્રગટ થયા. તેમણે કહ્યું,
હે ભક્ત, હવે તું સાચો દાતા બન્યો છે. દાનથી તારું હૃદય શુદ્ધ થયું છે. ધનપાલ રડી પડ્યો. શ્રેષ્ઠ દાન શું? સંતે સમજાવ્યું. 1. અન્નદાન, ભૂખ્યાને ભોજન આપવું સર્વોત્તમ છે. 2. જળદાન, તરસ્યાને પાણી આપવું મહાપુણ્ય છે. 3. વિદ્યાદાન, જ્ઞાન આપવું અમરદાન છે. 4. ઔષધદાન, બીમારની સેવા કરવી ઈશ્વર સેવા છે. 5. ભક્તિદાન, કોઈને ભગવાન તરફ વાળવું સૌથી મોટું દાન છે. ગૌસેવાનું ફળ, ધનપાલે ગૌશાળા બનાવી, ગાયોની સેવા કરવા લાગ્યો. એક દિવસ સંતે કહ્યું, ગૌસેવામાં બધા દેવતાઓ વસે છે. તુલસી સેવા, સુમિત્રા દરરોજ તુલસી પૂજા કરતી. ઘરમાં શાંતિ વધવા લાગી, ગામમાં સુખ. ધીમે ધીમે આખું નગર બદલાયું. લોકો દાન કરવા લાગ્યા, ભજન કરવા લાગ્યા, ગરીબોની મદદ કરવા લાગ્યા. નગરમાં સુખ સમૃદ્ધિ વધી ગઈ. લોભી માણસની કથા. નગરમાં બીજો એક વેપારી હતો, લોભરાજ. તે ધનપાલને કહેતો, આટલું દાન કરવાથી તું ફરી ગરીબ થઈ જશો. ધનપાલ હસ્યો, દાનથી ધન ઓછું નહીં થાય, પાપ ઓછાં થાય છે. અંતિમ સમય, વર્ષો વીતી ગયા. ધનપાલ વૃદ્ધ થયો. એક દિવસ તે બીમાર પડ્યો. તે ભગવાનનું નામ લેતો રહ્યો. શ્રી કૃષ્ણ શરણં મમ. અચાનક ઘરમાં દિવ્ય પ્રકાશ થયો. વિષ્ણુદૂતો આવ્યા. તેમણે કહ્યું, હે ભક્ત, તારા દાન, સેવા અને ભક્તિથી ભગવાન પ્રસન્ન છે. વૈકુંઠ ગમન. ધનપાલે અંતિમ શ્વાસે ભગવાનનું સ્મરણ કર્યું. વિષ્ણુદૂતો તેને વૈકુંઠ લઈ ગયા. સુમિત્રાની આંખોમાં આનંદના આંસુ હતા. કથાનો ઉપદેશ. આ કથા આપણને શીખવે છે, ધનનો ગર્વ ન કરવો, ગરીબોને મદદ કરવી, દાન ગુપ્ત રાખવું, અહંકાર વગર સેવા કરવી, ભગવાનનું સ્મરણ કરવું, પુરુષોત્તમ માસમાં કરવાના દાન, અન્નદાન, જળદાન, વસ્ત્રદાન, ગૌસેવા, તુલસી સેવા, ગરીબોને મદદ, સંત સેવા. શું ન કરવું? ગર્વ, અપમાન, નિંદા, વ્યસન, ક્રોધ, લોભ. હરિનામ મહિમા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મહામંત્રનો જપ મોક્ષદાયક છે. અંતિમ પ્રાર્થના. હે પુરુષોત્તમ ભગવાન, અમને દયા, ભક્તિ અને દાન કરવાની શક્તિ આપો. અમારા હૃદયમાંથી લોભ અને અહંકાર દૂર કરો. અમને સેવા અને સત્યના માર્ગે ચલાવો. અંતે તમારા ચરણોમાં સ્થાન આપજો. જય શ્રી કૃષ્ણ. જય પુરુષોત્તમ ભગવાન. જય દાન મહિમા.